અંકલેશ્વર ખાતે આવેલી જાણીતી હોટેલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર 10 પોસ્ટની ભરતી માટે ઇન્ટરવ્યુ હતા, જે માટે હજારો યુવાનો ઉમટી પડતા સ્થિતિ વિકટ બની હતી અને રેલિંગ તૂટતા નીચે પટકાયા હતા, પણ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી। અંકલેશ્વરની હોટેલમાં ઝઘડિયાની થર્મેક્સ કંપનીના ઓપન ઇન્ટરવ્યુ 10 જગ્યા માટે યોજાયા હતા, જેમાં માત્ર થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા, જેના પગલે ભારે ભીડના કારણે રેલિંગ પણ તૂટી પડી હતી। જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ પણ પ્રકારની જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટેલ કે કંપની સંચાલકોને ગણવા પડતે તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યો છે। ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાનો અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાથે પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટતું કરવા અનુરોધ કર્યો છે। ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર એક ઔદ્યોગિક એકમ તરીકે મોખરું સ્થાન ધરાવે છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવેલી છે, તેમજ અનેક નાની મોટી જીઆઈડીસીઓ આવેલી છે અને દહેજ ઔદ્યોગિક એકમ તરીકે ખૂબ જ નામના ધરાવતું સ્થાન છે। તેમ છતાં પણ ભરૂચ જિલ્લાની કમનસીબી એ છે કે શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન સૌથી મોટો વિકરાળ પ્રશ્ન સામે આવ્યો છે। ગત રોજ અંકલેશ્વરના એક સામાન્ય કંપનીના ઇન્ટરવ્યૂની ભરતીની અંદર હજારો લોકો બેરોજગારો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા અને ભાગદોડની પરિસ્થિતિ થઈ હતી। આ પ્રમાણે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો શિક્ષિત બેરોજગારોનો પ્રશ્ન કેટલો મોટો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાના પરિવારો બાળકોને ભણી ગણી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, પરંતુ એની સામે રોજગારીની યોગ્ય ગુણવત્તાવાળી તકો ભરૂચ જિલ્લામાં નથી મળતી। આ માટે સરકારી તંત્ર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ માટે ધ્યાન આપે અને આ જે વિકરાળ અને સૌથી મોટો પ્રશ્ન ભરૂચ જિલ્લા માટે છે સ્થાનિકોની બેરોજગારીનો, એનું સોલ્યુશન લાવે, એ જ આજના યુવા તરીકે મારી માંગ રહેશે।